حيدر الشمس المزهرة، حيدر القوة القاهرة، الله زكاه طهارة، صور وسبحان الصور وودع الأسرار حيدر الكفة الراجحة، حيدر الصفقة الرابحة، الله بكتابه مادحة، منه غيره ساق الكوثر والشفيع بيوم المحشر. اصغى واستمع يا طالب الرشد ما الذي فيه المصطفى قد خص والمرتضى علي. علي على علم، علي على علا، علي ولي الله صلوا على علي. السلام علیکم ورحمت الله تعالی وبرکاته. عزیزان محترم، غدیر خم નંદરમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે મહાન ખુતબો હતો તે ખુતબાના સિલસિલામાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું: ثم قال صلى الله عليه وسلم إني تارك فيكم الثقلين ما إن تمسكتم بهما لن تضلوا أبدا કે હું તમારી દરમિયાન બે ભારી વસ્તુ મૂકી જાઉં છું, અગર જો તમે તે બંનેને પકડી રાખ્યા તો હરગીજ તમે ગુમરાહ નહીં થાવ. લન તઝિલ્લુ અબદા કે તમે કદી પણ ગુમરાહ નહીં થાવ. ફનાદા મુનાદિન બિઅબી અંત વ ઉમ્મી યા રસૂલલ્લાહ વમા થકલાન, તો એક મુનાદી સદા બલંદ કર્યો કે આય રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મારા વાલિદૈન તમારા ઉપર કુરબાન થાય. થકલૈન શું છે? તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જવાબ આપ્યો કે કિતાબ અલ્લાહ સબબુન, કે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કિતાબ છે, એવો વસીલો છે. તરફુન બિયદિલ્લાહ વ તરફુન બિઅયદીકુમ, કે એક તરફ એક ભાગ અલ્લાહની હાથમાં છે અને એક તરફ તમારી હાથમાં છે. ફતમસ્સકુ બિહી, તો તમે તે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કિતાબ કુરાન શરીફને પકડી રાખજો. વલ આખરુ ઇતરતી, અને બીજી ભારે વસ્તુ મારી અહેલે બેત છે અને આ અહેલે બેતને પણ પકડી રાખવાનું છે. વ ઇન્નલ લતીફ અલ ખબીર નબ્બઅની અન્નહુમા લન યફતરિકા હત્તા યરિદા અલૈય અલ હૌદ, કે એ લતીફ અને ખબીર યાની કે એ અલ્લાહ કે જે સારો છે અને જે હરેક વસ્તુનો જાણકાર છે, એ મને સમાચાર આપ્યા કે આ બંને કદી જુદા થશે નહીં ત્યાં સુધી કે તે બંને સાથે હૌઝે કૌસર ઉપર મારી પાસે પહોંચશે. આ બંને હૌઝે કૌસર સુધી મારી પાસે પહોંચશે, કદી પણ તેઓના વચમાં જુદાઈ નહીં હશે. યાની કે અહેલે બેત અને કુરાન હંમેશા સાથે ને સાથે જ હશે. અઝીઝાન મોહતરમ, એ જ લતીફ અને ખબીર પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેની મોતના સમાચાર આપ્યો, એ જ લતીફ અને ખબીર સમાચાર આપ્યો છે કે આ બંને વસ્તુ વિખૂટા નહીં પડે. આ એક ઈશારો હતો કે જે ખુદાએ પૈગંબરને કહ્યું કે હવે નજીકમાં તું ઇન્તેકાલ પામીશ, એ જ ખુદાએ સમાચાર આપ્યા પૈગંબરને કે આ કુરાન શરીફ અને અહલે બેત કદી જુદા નહીં પડે. કહેવાનો મતલબ એ છે કે બંને સમાચાર, એક તો મુસલમાનની નજરમાં અમુક મહિનાઓમાં સાચું પડ્યું, તો આ બીજા સમાચાર શા માટે સાચું ન હોય? હકીકતમાં આ બીજા સમાચાર પણ સાચા છે અને જે પ્રમાણે પહેલા સમાચાર અમુક મહિનાઓના અંદરમાં જ સાબિત થઈ ગયું કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 18 ઝિલહજના આ ખુતબો પડ્યા અને 28મી સફરના તે અલ્લાહને પ્યારા થયા. યાની કે પહેલા સમાચાર મુસલમાનોએ આંખેથી જોયું, તો શા માટે બીજા સમાચાર ઉપર ભરોસો ન હોય? એટલા માટે અગર જો આટલા સમય પછી જે લોકોને આ સમાચાર ઉપર યકીન ન હોય કે આજે આ ખુતબો સાંભળી અને તે લોકોને યકીન થવું જોઈએ કે આ બીજા સમાચાર પણ સાચા છે, હક છે, અને કુરાન શરીફ અને તે માસૂમ ઇમામો કે જે 12 ગણતરીમાં છે તે લોકો કદી પણ જુદા પડ્યા જ નથી અને હૌઝે કૌસર સુધી
કદી જુદા પડશે નહીં. અને આ જમાનામાં જે 12મા ઇમામ છે, જેને મહેંદી કહેવામાં આવે છે, અને જેને બીજા ધર્મોના અંદરમાં મોટા મેસી કહેવામાં આવે છે, અને હર દુનિયામાં કોઈ પણ એવો ધર્મ નથી કે જે કોઈ શખ્સિયતનો ઇંતજાર ન કરતા હોય. હરેક ધર્મમાં સર્વે એક શખ્સિયતના ઇંતજારમાં છે. તો આ શખ્સિયત એ મહેંદી છે કે જે 12મા છે, જે જીવતા છે, જે ગાયબ છે, અને તે શરીકુલ કુરાન છે. યાની કે જેમ કુરાન શરીફ એક ભારી વસ્તુ છે, એ જ પ્રમાણે તે મહેંદી પણ સકલાઈનમાંથી છે. يا بشر يقدر يوصفه يا هو من هالعالم يقدر يحصي فضل القائد حيدر الباري حببه ابدع العالم اوجبه واللي عاديه يعذبه الله سجر نار تسعر كل من تجلى الذي شق من الحب جنة خلدا وقد أعطى مفاتيحها علي على علما علي على علا علي ولي الله صلوا على 23 ઝિલહજ આજની તારીખોમાં 412 હિજરી સનમાં હઝરત મહેંદી સાહેબ ઝમાન અલૈહિસ્સલાતુ વસ્સલામ શેખ મુફીદને એક લેખિત વાર પત્ર અર્પણ કર્યા હતા. 23 ઝિલહજ આજની તારીખોમાં મફાતિઉલ જીનાનના લેખક હઝરત આયતુલ્લાહ અલહાજ શેખ અબ્બાસ અલ કુમ્મી અલ્લાહની પ્યારા થયા હતા કે જે 1359 હિજરી સનમાં 65 વર્ષના વયમાં નજફ અશરફ ખાતે તે અલ્લાહને પ્યારા થયા હતા. والسلام عليكم ورحمة الله تعالى وبركاته. وسام عظيم لم ينله سوى علي على علم علي على علا علي